દહેજની મરીન પોલીસ પાસે દરિયામાં પેટ્રોલિંગ માટે બોટ જ નથી. ખાનગી કંપની કે માછીમારોની બોટનો સહારો લેવો પડે છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી દેશનો સૌથી ઝડપી વિકસિત વિસ્તાર છે, જ્યાં 7 જીઆઈડીસી અને તેમાં સેંકડો ઉદ્યોગો આવેલ છે. દહેજ પોર્ટ ઉપર વિદેશથી મોટી માત્રામાં કેમિકલ અને LNG સહિત રો મટીરિયલ આયાત થાય છે, જેના વાઇટલ ઇન્સ્ટોલેશનોના કારણે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાની ફરજ પડે છે. ભરૂચમાં દહેજ મરીન પોલીસ સ્ટેશન જ્યારે જંબુસર, દહેજ, હાંસોટ અને ભરૂચ તાલુકામાં કોસ્ટલ આઉટપોસ્ટ બનાવી સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાના પ્રથમ કદમની શરૂઆત કરાઈ હતી, પરંતુ પૂરતા મહેકમના અભાવ, બોટની ફાળવણીનો ઇંતજાર સાથે જરૂરી ટેકનોલોજી અને સુવિધાઓની અછત વચ્ચે દહેજ મરીન પોલીસ સ્ટેશન અને ત્યાંથી આઉટપોસ્ટ સિવાય બાકીની ચોકીઓ ઉપયોગ વિના જર્જરિત બની રહી છે. ભાડભૂત સ્થિત કોસ્ટલ આઉટપોસ્ટ 2 વખત રિપેરિંગ કરાવવા છતાં સ્ટાફ ન ફાળવાતા સ્થાનિકો નારાજગી વ્યક્ત કરે છે. ખંભાતના અખાતનો આ વિસ્તાર દુનિયાના સૌથી વધુ કરંટ ધરાવતા સમુદ્ર તટ પૈકીનો વિસ્તાર હોવાના કારણે સામાન્ય બોટનું સ્થિર રહેવું પણ મુશ્કેલ બને છે, ત્યારે કુદરતી રક્ષણને મોટો આધાર માનવામાં આવે છે. પોલીસે ફિશરમેન સી વોચ ગ્રુપ બનાવ્યું છે, જે સમુદ્રમાં ક્યાંય શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો પોલીસ દ્વારા અપાયેલ તાલીમનો ઉપયોગ કરી પોલીસ કંટ્રોલને માહિતગાર કરે છે. ગુજરાતનો 1600 કિલોમીટર દરિયા કિનારાની પટ્ટી ઉપર દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ ખાતા દ્વારા અવારનવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેના ભાગરૂપે અહીંયા પણ દેશથી ભારભૂત સુધીમાં પોલીસ પેટ્રોલિંગ થતું હોય છે, પણ આપણે ખેદ એ છે કે પોલીસ પાસે અત્યાર સુધી કોઈ બોટ પણ નથી, અને એના કારણે પોલીસ અમારો સહકાર લઈને અમારી પાસેથી બોટ લઈ અને વારંવાર પેટ્રોલિંગ કરવા જઈ રહ્યા હોય છે એની અંદર, અને અમે લોકો એમને આ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને અમે લોકો એમને સહકાર આપીએ છીએ અને અમારી બોટ લઈને એમને વારંવાર છે દરિયામાં પેટ્રોલિંગ કરાવીએ છીએ. અને અમને કોઈક આવી જાણ મળે અથવા તો માછીમારોને કોઈક આવી શંકાસ્પદ હિલચાલ ની ધ્યાનમાં આવે તો તરત પોલીસ કંટ્રોલનો નંબર પણ અમને આપેલો છે, તો અમારા દ્વારા એમને મેસેજ પણ આપવામાં આવે છે. અને અહીંયા મારા ગામની અંદર પોલીસ ચોકી પણ ઘણા વર્ષોથી બનાવેલી આવેલી છે, પણ આજ દિન સુધી કોઈ પોલીસ ખાતાની સિક્યુરિટી કે એ પણ અહીંયા આવી નથી. અમને લાસ્ટ ટાઈમ 2 વર્ષ પહેલાં કહેવામાં આવ્યું કે પંચાયત દ્વારા આમનું રિપેરિંગ કરી આપવામાં આવે તો કોસ્ટગાર્ડને અમે આ ઓફિસ પર અમારા પોતાના સ્વ ખર્ચે ઓફિસ રિપેર કરાવી આપેલી, પણ ફરી પાછી 2 વર્ષની અંદર જર્જરિત થઈ ગયેલી છે. અને પોલીસ ખાતું અહીંયા જે સ્થાનિક માછીમારો પર આધાર રાખે છે, પણ પોતે અમને ફોનથી કહી દે છે ખરા, પણ અમને લોકોને જે વ્યવસ્થિત સુરક્ષાનો જે મુદ્દો છે એનો જો ગંભીરતાથી વિચારવામાં આવે તો આ દેશના માટે સારું એવું પરફોર્મન્સ મળી શકે. ભરૂચ પોલીસ મર્યાદાઓ વચ્ચે પણ લોકોની સુરક્ષામાં જરાય બાંધછોડ ન કરતી હોવાનો દાવો કરી રહી છે. કોસ્ટલ એરિયામાં ફૂટ અને વ્હીકલ પેટ્રોલિંગ, ફિક્સ પોઈન્ટ, જેટી ઉપર સ્થાનિક એકમો દ્વારા ઉપયોગમાં લેવાતી VTMS ટેકનોલોજી અને સમયાંતરે કરતી પ્રેક્ટિસ ડ્રીલ દ્વારા પોર્ટને કિલ્લેબંધ સુરક્ષા અપાતી હોવાનો ભરૂચ પોલીસનો દાવો છે. બોટ અને સુવિધા વિના ઊભા કરાયેલ મરીન અને કોસ્ટલ પોલીસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન લાગે છે, જે ખાનગી કંપનીઓ અને માછીમાર ઉપર મહત્તમ આધાર રાખી સુરક્ષા વ્યવસ્થા જાળવે તે કેટલું યોગ્ય ગણી શકાય. ભરૂચ જિલ્લામાં દહેજ ખાતે દહેજ મરીન પોલીસ સ્ટેશન કાર્યરત છે. આ પોલીસ સ્ટેશન ખંભાતના અખાતમાં આવેલું હોય એના કરંટને કારણે બીજા બધા પોલીસ સ્ટેશનોની કમ્પેરિઝનમાં ઓછું વલ્નરેબલ છે. અહીં સેકન્ડ ફેઝનું પોલીસ સ્ટેશન હોય, બોટ આવવામાં છે, છતાં પણ જ્યારે પેટ્રોલિંગની એની જરૂર પડે છે ત્યારે દહેજ ખાતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય, બીજી મોટી જેટીઓ આવેલ હોય તે લોકોની બોટ તથા બોટ રિક્વિઝિટ કરી અને એનું પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ સિવાય ફિશરમેન વોચ ગ્રુપ પણ એક કાર્યરત છે, જેનાથી કોઈ પણ એવી સંદિગ્ધ કે શંકાસ્પદ મૂવમેન્ટ જણાઈ આવેથી એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. આ સિવાય મરીન પોલીસ સ્ટેશન દહેજ મરીન વિસ્તારની અંદર AIS ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ પણ કાર્યરત હોય, VTMS દ્વારા AIS દ્વારા પણ તેમાં સિક્યુરિટી માટેની કાર્યવાહી કરવામાં આવે છે.